નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? સરસ મજાનો ફોલ ચેનલના બ્રેકડાઉન પછી જોવા મળ્યો, પણ આ સૌના મગજમાં એક પ્રશ્ન હશે કે આ ફોલ આવ્યો શું કામ? લગભગ 12 વાગ્યાની આજુબાજુ મીડિયાની અંદર એક ન્યૂઝ સ્પ્રેડ થઈ. શેની? તો કે કોવિડની. બરાબર. સિંગાપુરની અંદર 2 લેટેસ્ટ કેસ અને 300 સંક્રમિત, મતલબ કે 2 ડેથ અને 300 સંક્રમિત થયા છે. આવા ન્યૂઝ જ્યારે પણ વાયરલ થયા એટલે માર્કેટ ત્યાંથી ડાઉન. માત્ર ને માત્ર ઇન્ડિયન માર્કેટમાં જ ફોલ છે એવું નથી, પણ ક્રિપ્ટોમાં પણ ફોલ છે. હવે જોવાનું એ રહ્યું કે રાત્રે યુએસ માર્કેટ ક્યાં ઓપન થાય છે અને એ રાતે શું કરે છે. એના ઉપર સંપૂર્ણ આધાર છે કે ભાઈ માર્કેટ હવે નેક્સ્ટ ડાઉન ટ્રેન્ડમાં છે કે ફરી પાછું કવર કરશે. બરાબર. પણ જે લોકોએ લેવલ ઉપર કામ કર્યું છે એ લોકોએ પરફેક્ટ પુટમાં પણ લાભ લીધો છે અને કોલમાં પણ સ્કેલ્પિંગ કર્યું હશે. કેમ કે એક્ઝેક્ટ આપણી ટ્રેન્ડ લાઇનના ટોપ ઉપરથી માર્કેટ ડાઉન આવ્યું, એક્ઝેક્ટ ટ્રેન્ડ લાઇનના બોટમ ઉપરથી માર્કેટ બાઉન્સ થયું. બરાબર. તો આ બંને ટ્રેડની અંદર મિનિમમ 30 થી 35 પોઈન્ટ તો હતા. બરાબર. પ્રીમિયમના ચાર્ટ ઉપર જોશો એટલે આઈડિયા આવશે, પણ જસ્ટ ઇન્ડેક્સ એટલા માટે બતાવું છું કે માર્કેટની અંદર આ લેવલ બ્રેક થયું અને સાથે આપણી જે ચેનલ હતી એ ચેનલ બ્રેક થઈ. બરાબર. ત્યાર પછી માર્કેટ ઉપર આવ્યું નહીં. બરાબર. એટલે હંમેશા જ્યારે કોઈ એક સ્ટ્રોંગ લેવલ બ્રેક થાય ત્યારે માર્કેટની અંદર આવી મૂવમેન્ટ જોવા મળે. આ તો વાત થઈ સેન્સેક્સની. બરાબર. સેમ પેટર્ન નિફ્ટીની અંદર પણ આપણે જોવા મળી. બરાબર. નિફ્ટીનું ઇન્ડેક્સ જોઈ લઈએ આપણે, તો સેમ પેટર્ન જ છે નિફ્ટીની અંદર પણ, કે માર્કેટ ટોપ ઉપરથી સેલ થયું, ફરી એક થોડું બાઇંગ, ફરી પાછું સેલિંગ અને પછી બ્રેકડાઉન. બરાબર. તો હંમેશા લેવલ ટુ લેવલ કામ કરો તો ક્યારેય લોસનો સામનો કરવો પડે નહીં. હવે સૌથી પહેલાં નિફ્ટીમાં આપણે પ્રીમિયમ ચેક કરી લઈએ કે ભાઈ નિફ્ટીના પ્રીમિયમમાં શું કહેવા માંગે છે. નિફ્ટીનું સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ. તો ભાઈ કોલનું પ્રીમિયમ માર્કેટ થોડું ગેપ અપ ઓપન થયું હતું. એટલે ક્યાં ઓપન થયું હતું કોલનું પ્રીમિયમ? તો કે ટોપ ઉપર. તો ટોપ ઉપર તો બાય બનતું નથી. તો યા તો 133 બાય બને, યા તો 80 બાય બને. બરાબર. પણ ત્યાં પોઝિટિવ કેન્ડલ બને તો, નહીતર નહીં. હવે 133 ઉપર તો આ કેન્ડલ જ્યારે ક્લોઝ આપી ત્યારે 50% કેન્ડલ નીચે આવીને ક્લોઝ આપી. એનો મતલબ કે કોલની અંદર બાઇંગ બનતું નથી એઝ પર આપણી સ્ટ્રેટેજી. બરાબર. આપણે જે પ્રમાણેનું સેટઅપ છે એ મુજબ અહીંયા આપણો કોલ બાય બનતો નથી, તો અહીંયા પણ આપણું કોલનું સેટઅપ નથી. બરાબર. એ પછી અહીંયા જે લોકોને ખ્યાલ હશે કે ભાઈ માર્કેટની અંદર એક નવો સપોર્ટ ક્રિએટ થયો છે તો એક આ મૂવમેન્ટ લઈ શક્યા હશે, નહીતર કોલની અંદર કોઈ પણ જગ્યાએ મૂવમેન્ટ છે નહીં નિફ્ટીની અંદર. હવે જોઈએ આપણે નિફ્ટીની અંદર પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું જોવા મળ્યું છે. તો પુટના પ્રીમિયમની અંદર સરસ મજાનો 122નું લેવલ હતું. મોર્નિંગમાં માર્કેટ ગેપડાઉન ઓપન થયું એટલે આ પ્રીમિયમ 160 કે 170 વાળું ક્યાં ઓપન થયું? તો કે 100 રૂપિયા. મતલબ કે ફૂલ્લી ડિસ્કાઉન્ટમાં મળતું હતું. શેમાં? ફૂલ ડિસ્કાઉન્ટમાં. બરાબર. અને એ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યા પછી 122થી 190નો હાઈ મારે છે. ફરી પાછું એ જ એરિયામાં આવે છે 114ની આજુબાજુ, અને ફરી અહીંથી એક પોઝિટિવ કેન્ડલ બનાવીને ફરી પાછું 189નો હાઈ મારે. અને 189ની ઉપર કેન્ડલ ક્લોઝ થયા પછી નેક્સ્ટ ટાર્ગેટ મેં તમને ગઈકાલે આપ્યા હતા કે જો આની ઉપર નીકળશે તો 247 ને 322 થોડું દૂર રહી ગયું. બરાબર. 20 થી 25 પોઈન્ટ કે 30 પોઈન્ટ દૂર રહી ગયું. પણ આવડો મૂવમેન્ટમાંથી કદાચ 50% મૂવમેન્ટ પણ કેપ્ચર કરી હોય ને તો એ મિનિમમ 100 પોઈન્ટ પ્લસ છે. બરાબર. તો આ યાદ રાખવું. હવે નજર નાખી લઈએ એક સેન્સેક્સના પ્રીમિયમ ઉપર. ભાઈ સેન્સેક્સની અંદર શું થયું છે પુટના પ્રીમિયમમાં?
સેન્સેક્સનું કોલમાં તો છે જ નહીં, પણ પુટમાં છે સારી એવી મુવમેન્ટ. બરાબર. સેન્સેક્સમાં મોર્નિંગમાં જ ફર્સ્ટ કેન્ડલ આ ક્લોઝ આપી છે. ઠીક છે, અહીંયાથી હવે આપણો એસએલ મોટો થઈ જાય, આપણે બાય નથી કર્યું. પણ આ પ્રીમિયમ જ્યારે અહીંયા આવે છે આ એરિયામાં ફરી અહીંયા ક્લોઝ આપે છે ઉપર, તો હવે આ એસએલ સાથે આને બાય કરી શકાય. ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આ. તો બે ટાર્ગેટ તો અહીંયા 276થી 733, એટલે કેપિટલ 3x. કેટલું? પણ કમસે કમ તમે 500 સુધી પણ બેઠા હોય તો પણ 2x છે, આ યાદ રાખજો. પણ હંમેશા માર્કેટની અંદર કામ કરવું હોય તો ધૈર્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? ધૈર્ય. બરાબર. આ ન હોય તો હાલત છોડી દેવાય. બરાબર. અને સૌથી મેઇન વસ્તુ એ છે કે માર્કેટ, ઘણી વખત મેં સમજાવ્યું છે કે ભાઈ માર્કેટનું ગઈકાલના ક્લોઝિંગની નીચે માર્કેટ ઓપન થાય, ફરી ક્લોઝિંગે જાય અને ફરી નીચે આવે. બરાબર. અને જો આગળનો લો બ્રેક ન થાય અને આ હાઈ બ્રેક થશે તો અહીંયાથી બ્લાસ્ટ જ હશે. શું હશે? બ્લાસ્ટ. આ પેટર્ન હજી મગજમાં ફિટ કરી લેજો. પેટર્ન કંઈક આવી છે કે માર્કેટ અહીંયા ક્લોઝ આપ્યું છે, મતલબ કે આ પ્રીમિયમ અહીંયા ઉપર ક્લોઝ આપ્યું છે. માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થયું છે, આ પ્રીમિયમ ફરી અહીંયા જાય, ફરી આટલે નીચે આવે અને જો આ લો બ્રેક ન કરે અને પછી જો આ હાઈ બ્રેક કરશે તો સમજી લેજો કે આ જે મૂવમેન્ટ છે ને આની ડબલ મૂવમેન્ટ ઉપર આવશે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ બ્લાસ્ટ મૂવમેન્ટ કહી શકાય. બરાબર. તો મગજમાં ફિટ રાખજો. એ જ રીતનું સેમ ઉપરની સાઈડ હોય. ધારો કે અહીંયા ક્લોઝિંગ છે, બરાબર, માર્કેટ ગેપ અપ ઓપન થયું છે, અહીંયા નીચે આવ્યું, ફરી ઉપર ગયું, આ હાઈ બ્રેક ન થયો અને આ લો બ્રેક થયો તો ડાઉન સાઈડ પણ બ્લાસ્ટ જ હશે. બરાબર. આ સ્ટ્રોંગ સેટઅપ મંથની અંદર ઓછામાં ઓછા 7 થી 8 વખત બને છે આ રીતે. બરાબર. કમસે કમ 3 પકડી લેશો ને તો પણ આખા મહિનામાં ટ્રેડિંગ કરવાની જરૂર રહેશે નહીં. બરાબર. હવે આવતીકાલે શું થઈ શકે? સૌથી મેજર પોઈન્ટ કે આવતીકાલે આપણે માર્કેટની અંદર કેવી રીતે કામ કરી શકીએ. સૌથી પહેલાં જોઈ લઈએ આપણે નિફ્ટીનું ઇન્ડેક્સ, કે ઇન્ડેક્સની અંદર શું મૂવમેન્ટ જોવા મળીએ. આપણે એક પ્રીમિયમ બાકી છે એને આપણે પહેલાં લઈ લઈએ, ત્યારબાદ આપણે એનાલિસિસ સ્ટાર્ટ કરીએ. 24,700નો પી. સૌથી પહેલાં ઇન્ડેક્સથી સ્ટાર્ટ કરીએ અને ત્યારબાદ સેન્સેક્સના પ્રીમિયમ તો ઘણા હાઈ છે એટલે એનાલિસિસ કરી દેશું, પણ એમાં મને તો નથી લાગતું કે વર્ક કરી શકાય એટલા હાઈ પ્રીમિયમમાં. બરાબર. છતાં પણ તમારા માટે એનાલિસિસ આપણે કરી નાખશું. હવે જો ભાઈ, માર્કેટ માટે એક મહત્ત્વની રેન્જ હતી 24,800થી લઈ 24,750થી લઈ અને 24,800. બરાબર. પણ માર્કેટે આ રેન્જને બ્રેક કરી અને ક્લોઝ આપ્યું છે, મતલબ કે ડાઉન સાઈડ બ્રેક કરી દીધી છે આ રેન્જને. તો એનો મતલબ હાલની પોઝિશનમાં તો જે ક્લોઝિંગ આવ્યું છે એ ખરાબ જ આવ્યું છે, એ સારું ક્લોઝિંગ છે નહીં, એ ડાઉન ટ્રેન્ડનું જ ઇન્ડિકેટ કરે છે. બરાબર. તો મગજમાં એક સેટ રાખજો કે હવે જે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરતું હતું 24,750થી લઈ અને 24,800, એ હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. અત્યાર સુધી જે માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો અને તમને એવું લાગતું હોય કે આ જે ફોલ આવ્યો છે એ મોટો ફોલ આવી ગયો છે, તો ભાઈ હજુ આ શરૂઆત છે. જો ડાઉન જવું હશે ને તો આ માર્કેટની માત્ર ફોલની શું છે? શરૂઆત. બરાબર. આ યાદ રાખજો. એટલે ક્યારેય એવું મગજમાં ફિટ કરીને ન રાખતા કે માર્કેટ 700 પોઈન્ટ કે 300 પોઈન્ટ કે 400 પોઈન્ટ પડી ગયું છે તો હવે 200 પોઈન્ટ ઉપર જશે. બરાબર. લેવલ મહત્ત્વના રહેશે. જો આ લેવલને બ્રેક ન કર્યું તો ફરી અહીંયાથી ડાઉન જ છે. બરાબર. તો સ્ટ્રોંગ લેવલ છે 24,762 ને હજી ફરી કહું છું કે આની ઉપર પ્રાઇઝ એક્શન સાથે જજો, ડાયરેક્ટ નહીં. બરાબર.
માર્કેટ અહીંયા એક કેન્ડલ બે કેન્ડલ હોલ્ડ કરે ને પછી નીકળવાનો પ્રયત્ન કરે ને તો ફર્સ્ટ લેવલ 762થી તમને જોવા મળી શકે 24,925, બરાબર, અને એની ઉપર જઈ તો 25,116, બરાબર. પણ જો ભૂલથી માર્કેટ આ લેવલની ઉપર નીકળી જશે ને 25,000ની ઉપર તો પછી 25,200, 25,320 આ કોઈ દૂર છે નહીં, પણ નીકળશે તો 25,000 ટૂંકમાં રાઉન્ડ ફિગરમાં જોઉં તો 25,050ની ઉપર નજર રાખજો. ક્યાં? 25,050. આપણે બફરિંગ રાખીએ 50 પોઈન્ટ, પણ 25,050ની ઉપર જો 2 કે 3 કેન્ડલ 15 મિનિટની સસ્ટેન કરી જાય, બરાબર, તો ત્યાંથી ઘણો મોટો ટાર્ગેટ છે, આ યાદ રાખવું. પણ બહુ દૂરની વસ્તુ છે, કેમ કે હજી અહીંથી 300 પોઈન્ટ ઉપર છે અને હાલની ન્યૂઝ બેઝ પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો માર્કેટમાં પોસિબિલિટી બહુ ઓછી છે, આ યાદ રાખજો, બરાબર. ડાઉન સાઈડ માટે 24,583. હવે આ જે એરિયા છે એ માર્કેટ માટે સપોર્ટનું કામ કરશે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ 180 પોઈન્ટની રેન્જ છે તો આમાં શું કામ જ ન કરવું? કરી શકાય. શું કરી શકાય? તો કે ભાઈ 762થી રિજેક્શન કેન્ડલ મળે તો અહીંથી ડાઉન ટ્રેન્ડનો ટ્રેડ લઈ શકાય, અને જો માર્કેટ મોર્નિંગમાં ગેપ ડાઉન ઓપન થાય અને 583ની આજુબાજુ ઓપન થઈ જાય ને તો અહીંથી બાય કરાય ને ગઈકાલના ક્લોઝિંગ સુધી આને ટાર્ગેટ લઈ શકાય. આ કરી શકાય, પણ ક્યાંથી? યા તો બોટમેથી યા તો ટોપ ઉપરથી, બરાબર. વચ્ચે હાથ નાખશો તો પછી લોસ સિવાય કાંઈ આવશે નહીં. ટ્રેડ ન મળે તો નહીં કરવાનો, પણ ટોપ ઉપર ક્યારેય બાય કરવું નહીં. આ ક્લિયર વાત. 583ની નીચે જશે તો 24,390 અને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા માર્કેટ માટે રહેશે 24,230. જો આને બ્રેક કર્યું તો એક પેનિક સિચ્યુએશનમાં ફોલ જોવા મળશે. કેવો પેનિક? કેટલા પોઈન્ટનો? 200થી લઈ અને 250 પોઈન્ટનો ફાસ્ટ મૂવ ડાઉન જોવા મળશે, પણ જો 24,230ને તોડે તો, બરાબર. આટલું ક્લિયર રાખજો. હવે જોઈ લ્યો પ્રીમિયમ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. આપણે ચાર્ટ કે એ પ્રમાણે ફોલો કરવાનું છે, આપણે આપણા ઘરનું કાંઈ કરવાનું છે નહીં. હવે કોલના પ્રીમિયમની અંદર 133ની ઉપર જો નીકળે તો એક નાનો એવો ટાર્ગેટ છે 192, પણ હું પર્સનલી આ પ્રીમિયમને 133 ઉપર બાય કરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. એક મૂવમેન્ટ મળી શકે પણ ક્યારેય કોઈ પ્રીમિયમ ટોપ ઉપર બાય કરાય નહીં, કેમ કે 111નું ક્લોઝિંગ છે ને 100 રૂપિયાની આજુબાજુનો લો છે, અને આપણે એને 133 ઉપર બાય કરીએ છીએ તો 30 પોઈન્ટનો એસએલ આવે છે ભાઈ, બરાબર. 133 અથવા 140 કે બાય કરો તો 40 પોઈન્ટનો એસએલ આવે છે, તો સામે 40 પોઈન્ટ કમાવાના છે નહીં. તો ભાઈ 1:1નો ટાર્ગેટ પણ તમને જોવા નથી મળતો તો આ ટ્રેડ બાય કરાય નહીં. હું પર્સનલી આમાં ઇન્ટરેસ્ટેડ નથી. મને આ પ્રીમિયમ યા તો 84 મળે, ક્યાં મળે? 84 અથવા તો 55 મળે તો ધી બેસ્ટ. શું? તો આ પ્રીમિયમ 50% ડિસ્કાઉન્ટમાં મળે છે, અને 55 છે સ્ટ્રોંગ બેઝ છે. શું છે? બેઝ, બરાબર. તો અહીંયા મળે, અહીંયા 1-2 કેન્ડલ હોલ્ડ કરે, બરાબર, તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય ને 133ના ટાર્ગેટ માટે બેસી શકાય. તો આમાં પણ 2x ફંડ થઈ જાય, પણ એના માટે વેઇટ કરવી પડે. ક્યાં સુધીની? 55 આવે ત્યાં સુધી. ના આવે તો જતો રહેવા દેવાનો. ઠીક છે. ધારી લ્યો કે આ પ્રીમિયમ 192ની ઉપર ઓપન થયું, માર્કેટ ગેપઅપ ઓપન થાય અને 192ની ઉપર થઈ ગયું ઓપન, તો આ પ્રીમિયમમાં વેઇટેજ અપસાઇડનો રહેશે, યાદ રાખજો. તો એ આ પ્રીમિયમ અહીંયા અથવા તો અહીંયા ક્યાં 100ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય, પણ એક જ કન્ડિશનમાં. ક્યાં? 192ની ઉપર આ પ્રીમિયમ ઓપન થાય અને ફરી જો પાછું 100ની આજુબાજુ આવે તો પણ 50% ડિસ્કાઉન્ટમાં મળશે. તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 192 અને સેકન્ડ 257 આવે તો એમાં કોઈ નવાઈ છે નહીં, બરાબર. આ ક્લીન રાખજો. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે એમાં શું જોવા મળી શકે.
હવે જો ભાઈ સૌથી વધારે બ્લાસ્ટ મૂવમેન્ટ આવી શકે ને એવું પ્રીમિયમ મને જો દેખાતું હોય ને તો એ પુટનું છે. રીઝન શું છે કે આની અંદર મિનિમમ 22 થી 23 કલાકની રેન્જ છે. આ જે તમે આ જોવો છો ને એ કેટલી કલાકની રેન્જ છે? 22 થી 23 કલાકની રેન્જ છે અને એ રેન્જનો બ્રેકઆઉટ થઈ ગયો છે. ઓનલી રિટેસ્ટ બાકી છે. જો ભૂલથી આ પ્રીમિયમ 73ની આજુબાજુ મળે અને સપોર્ટ લેતું દેખાય અથવા તો 48 આવી જાય તો વેલ એન્ડ ગુડ, બરાબર. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય અને જો 102 ને ક્રોસ કરી દે ને તો 193 સુધી બલિદાન દઈ દેજો. રીઝન એ છે કે આ પ્રીમિયમની અંદર 277 સુધી જવાની પોસિબિલિટી છે ભાઈ. ક્યાંથી પણ આપણે આ પ્રીમિયમ ધારો કે અહીંયા મળ્યું જ નહીં અને આ પ્રીમિયમ માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ 190ની આજુબાજુ જોવા મળે તો એને ફરજિયાત 102 આવવા દેજો. ટોપ ઉપર ક્યારેય બાય કરાય નહીં. ભાગતી કેન્ડલમાં ક્યારેય ટ્રેડ પંચ કરવાનો નહીં. 193થી 102 આવે ત્યાં એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો આપણો સ્ટોપ લોસ 10થી લઈને 20 પોઈન્ટથી વધારે હોતો નથી. એની સામે આપણો ટાર્ગેટ 100 પોઈન્ટનો હોય છે, બરાબર. તો 1.5ના રેશિયામાં જો આપણે કોઈ ટ્રેડ પંચ કરવા મળે તો આપણે કામ કરશું, બાકી નહીં કરીએ. આ મારો પર્સનલ વ્યૂ કહું છું. તમે તમારા કોઈ પણ ટ્રેડ પ્લાન કરતાં પહેલાં તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરજો. હું જે કંઈ પણ લેવલ આપું છું એ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી આપું છું, બરાબર. આ યાદ રાખવું. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા આવે અને અહીંયા 30 મિનિટની રેન્જ બનાવે, બરાબર. અને પછી જો આ પ્રીમિયમ બ્લાસ્ટ થશે ને તો મને તો આ પ્રીમિયમમાં 227 સુધીના ટાર્ગેટ દેખાય છે. પણ કેવી રીતે એ ટાર્ગેટ લેવાના? ધારો કે અહીંયાથી તમે 2 લોટમાં પોઝિશન બનાવી છે અને 102ની ઉપર નીકળે, બરાબર. 102ની ઉપર નીકળે તો તમારું ફંડ 2x થઈ ગયું છે, બરાબર. તો એને તમારે બલિદાન દેવાનું છે ક્યાં સુધી? એ બે લોટને 193 સુધી. પણ 193 એ જઈ અને શું કરી નાખવાનું છે તો કે એક લોટને એક્ઝિટ કરી દેવાનો અને એક લોટને મિનિમમ 193ની નીચે 20થી 25 પોઈન્ટ નીચે એસએલ ટ્રેલ કરી અને આ ટાર્ગેટ માટે બેસી શકાય, બરાબર. પણ ક્યારે? તમે અહીંયાથી બેઠા હોય તો, બરાબર. આ યાદ રાખજો. હવે સ્ક્રીનશોટ માર લેજો. નેક્સ્ટ પ્રીમિયમ આપણે જોઈ લઈએ સેન્સેક્સનું. સેન્સેક્સનું પ્રીમિયમ છે ભાઈ 80,800નો પુટ. કયો છે? 80,800નો PE. એમાં શું થઈ શકે? જો એમાં પણ સેમ વસ્તુ છે કે 20થી 22 કલાકની રેન્જ પછી માર્કેટની અંદર બ્રેકઆઉટ છે તો 354 યા તો 252 આ બેમાંથી કોઈ પણ લેવલને હોલ્ડ કરતું દેખાય ને માર્કેટ અને ઉપર જાય અને ફરી રીટેસ્ટ આવે, બરાબર. તો આ એસએલ સાથે ફર્સ્ટ ટાર્ગેટ 455, બીજું 690 અને ત્રીજો 832 આવે ને તો કોઈ નવાઈની વાત છે નહીં. પણ કન્ડિશન એ કે આપણે ડીપમાં મળવો જોઈએ. ધારી લ્યો કે 690ની આજુબાજુમાં ગેપડાઉન ઓપન થાય ને ઉપર ઓપન થાય તો આ પ્રીમિયમને 455 આવવા દેજો અને ત્યાં જો સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી બાઇંગની પોઝિશન બની શકે અને 832 અને 1047 સુધીના ટાર્ગેટ આવી શકે 455થી. આ યાદ રાખજો, ઠીક છે. આ વાત થઈ પુટની. સ્ક્રીનશોટ મારી લેજો. નેક્સ્ટ પ્રીમિયમ એન્ડ લાસ્ટ પ્રીમિયમ 80,800નો પુટ અને 81,800નો કોલ, બરાબર. આની અંદર શું પોસિબિલિટી છે તો કે એક સપોર્ટ છે અને એક બેઝ છે. જો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય 327 તો એક મૂવમેન્ટ આવી શકે અહીંયાથી. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ગેપઅપ ઓપન થયું અને અહીંયા સપોર્ટ લેતું દેખાય 488 તો ફર્સ્ટ ટાર્ગેટ 588 અને સેકન્ડ 791 સુધી જઈ શકે. આનાથી વધારે પોસિબિલિટી મને દેખાતી નથી. મારો પર્સનલ વ્યૂ અહીંયા સુધી છે, બરાબર. બાકી માર્કેટ
સુપ્રીમ છે, ગમે તે થઈ શકે, પણ આપણે આપણા રિસ્ક રિવોર્ડ મુજબ 1:3+ ટાર્ગેટ મળતું હોય તો ટ્રેડને એક્ઝિટ કરી દેવાય અને સેટઅપ બંધ કરી દેવાય. બરાબર, આ મારો પર્સનલ વ્યૂ છે. હવે થોડો સમય હજુ પણ વિડીયોમાં અનસ્ટેબિલિટી રહેશે, કેમ કે ક્યારેક નેટવર્ક પ્રોબ્લેમ રહે છે અથવા તો સમયનો અભાવ રહે છે, એને કારણે માત્ર ચાર્ટ શેર કરીશ. બરાબર, અને જ્યારે પોસિબલ હશે ત્યારે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડશો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.